અહીંયા વાંદરાના બચ્ચા દેખાઈ ગયા છે અમને. જોયા અહીંયા પેલા તો ફેમિલી 3 દીપડા દેખાઈ ગયા છે આપણને. તો બોલ આને કહેવાય ફેમિલી જંગલનો રાજા. હાલ પણ કાઈ નહીં થાય. હું લેવા એ કઈ બટકું નહીં ભરે. હાલ મૂકી દે. જો અહીંયા નાના નાના પોપટ છે દેનું. જો અહીંયા જય માતાજી, જય દ્વારકાધીશ ને જય માં મેલડી. કેમ છો બધા? મજામાં જશો તો સ્વાગત છે તમારું ફરી એકવાર આપણા એક નવા વ્લોગમાં. અને આજે આપણે છે ને ડેનુભાઈ ને પ્રાણી સંગ્રહાલય લઈને આવી ગયા છે. અને આ પ્રાણી સંગ્રહાલયની ટિકિટ છે ને 5 વાગ્યા લગી મળે. તો હાલો પેલા ફટાફટ ટિકિટ લઈ લેવી. A few moments later. દિશાનભાઈ ગયા છે ટિકિટ લેવા અને અમે અહીંયા બહાર ઊભા છે. હું ડેનુભાઈ અને ડેનુભાઈ અને આપણે સિંહ અહીંયા અંદર જઈને જોવું આપણે રિયલ વાળો પણ. અને અમારા ડેનુભાઈ હું છે ડેનુ આયા બધા આવાજ ને ઈ બધા હોય હાવજ ની બધા હોય અને આખી તે ઈ બધા તો તારે એની માથે બેહવાનું છે. હાવજ માથે બેવું કાથી માથે? હા હોય માં કા બે ને તને બેહાડે હું હાવજ માથે. નહીં કેમ બીક લાગે? કુતરાથી બીક લાગે? કુતરાથી બીક લાગે? કુતરાથી નથી લાગતી. આવતથી બીક લાગે ડેનુભાઈ ને અને મને લાગે થોડી થોડી. અમે છે હાવલ. ફાઇનલી ફેમિલી અમારા દિશાનભાઈ આવ્યા છે ટિકિટ લઈને. કેટલાની થઈ ટિકિટ દિશાનભાઈ? આપણે બે ને 30 ની અને ડેનુભાઈ ને 20 ની. 20 ની? હા, ઓહ 3 વર્ષથી ઉપર હોય ને એની ટિકિટ લેવી પડે. કેવું છે આ ને? કેટલા વર્ષનો છે આપણને તે ખબર છે ને. એનો 3 વર્ષ તો થઈ જ ગયા 3-4 વર્ષ એમાં. તો એને તો લેવી પડશે. જો આવી રીતે કાંઈક ટિકિટ છે. એટલે દેખાય તો એટલે 80 રૂપિયાની થઈ છે. હમ. આપણે બે ને 60 ને 20 આનો. તો હેંડો હવે હા અંદર. હાલો અમે ફેમિલી જસ્ટ અંદર આવ્યા છે અને અહીંયા છે ગાડી જેમાં જે આપણે હાલીનો એક એવા વૃદ્ધ વ્યક્તિઓ માટે આ ગાડી રાખેલી છે અહીંયા. જેને હાલીનો હોય કે એ આમાં બેહીને ટૂર કરીએ કે એવું કંઈક છે આમાં. અને બાકી અત્યારે તો બહુ બદલાઈ ગયું છે નહીં દિશાનભાઈ? બદલાઈ ગયું, ઘણું બદલાઈ ગયું. ખુલ્લું વાતાવરણ આમ ખુલ્લું કરી નાખ્યું બધું. ઓલું હા. તમને નાખ્યું ને પેલા આવું કઈ ગાડીઓ ને એવું કઈ નહોતું ને અત્યારે મુકાઈ ગયું છે એવું બધું. તારે હું તો વાંચેડાનું આવજ તને હેનથી બીક લાગશે એ તો કહો. આવાથી બીક લાગશે. આવજ જવું તને કવડી જાહે તો બસ આવું છે કંઈક ફેમિલી અંદરનું લોકેશન. અને હજી અંદર તમને બતાવશું પક્ષીઓનું તળાવ આવ્યું છે પાણીના. અહીંયા હશે તે કદાચ શું હશે દિશનભાઈ? અહીંયા હવે આપણે જાવી ને તો ખબર પડે હું છે હું નહીં. ખાલી લાગે છે આ તો. ખાલી છે. હમ તો અત્યારે તો શું હોય? આ તો ડેનુભાઈ જીદ લઈને બેઠા હતા તો પછી એને લાવ્યા આપણે. કારણ કે સોપાટી તો આપણે એને લઈ ગયા હતા. સોપાટી વાળો વ્લોગ ન જોયો હોય તો અહીંયા આ વ્લોગ પૂરો થાય ને તો સોપાટી વાળો વ્લોગ જોઈ લેવો. તો ફેમિલી પ્લાસ્ટિક ને એવું અંદર નહીં લાવવા દે તો તમે ધ્યાન રાખજો. અને અહીંયા પાછું આમ જંગલ જેવું આવી ગયું. આમ જોવો તો ખરા વ્યૂ એક નંબર આવો. પાછળ જો આપણા મંદિરભાઈ ને ડેનુભાઈ હાલ્યા આવે છે. ને અહીંયા કઈ છે નહીં, પિંજરામાં ખાલી છે. કોને ખબર વરસાદના ચાક વહી ગયા લાગે. બતાતું જ નથી. હવે જોવી હું જે આવતું થાય એ તમને બતાવતા જાવ. તમે છેલ્લે સુધી વ્લોગમાં બન્યા રહેજો. ખીલખોડી છે પ્રાણીના નામે. ક્યાં છે? હા આ એક અત્યાર સુધીમાં આ એક પ્રાણી જોવા મળ્યું છે અમને. બાકી તો 10 મિનિટ થઈ ગઈ હાલ્યા જ આવી છે. હજી કાંઈ આડું આવ્યું નથી. આવું જંગલ જેવું આવે છે તો એ બધું જોતા જ આવી છે. અને એ તો પાછું અમે દર રવિવારે જોયું હોય એટલે આમાં તો બહુ એટલી બધી મજા ન આવે. આ ડેનું ભાઈ જો ને વાહે લાગ્યો છો કેદું નો. ઈ એક દી સોપાટી વાળો વ્લોગ જોતો હશે મંદિર. તો એના મમ્મી ને કે હવે તો આ બે મને કેદી ફરવા લઈ જાય કોને ખબર. તો મેં કીધું હવે આ રવિવારે એને ઉપાડવી. હવે અહીંયા કાંક આવ્યું છે જોવાનું હાલ તો.
તો જાતું જ જવાનું છે એ જોવા હાટું તો આપણે એને પૈસા દઈને આવ્યા છે. કાંઈક જલ બિલાડી હશે એવું લાગે મને. પક્ષી ઉડે છે એટલે હું હોય કોને ખબર. જલ બિલાડી જ છે મનદીપ. સોરે ભાડે જો શું દોડી 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 બેનો દેખાણી જલ બિલાડી છે ઓય. પક્ષી નથી જલ બિલાડી કહેવાય એને. પક્ષી નો કહેવાય ગાંડુ, જલ બિલાડી કહેવાય. જો આ બાજુથી હરખી દેખાય. થોડોક આ બાજુ એવી. જો ઓલા બે મસ્તી કરે છે. મસ્તી કરતા હતા. આકાશમાં હિસાબે દેખાતું નથી બરોબર. આવી કાંઈક જલ બિલાડી હોય જેને ના જોઈ જોઈ લેજો. એની માહિતી અહીંયા લખેલી છે, તમે વિડીયો ઉભો રાખીને વાંચી લેજો. શું છે? કઈ બિલાડી? જલ બિલાડી કહેવાય. શું કહેવાય? હા. બાકી અહીંયા ઓલા પક્ષી બેઠા છે, કયા પક્ષી છે કોમેન્ટ કરી દેજો. તો આવી રીતે કાકા પાણીમાં તરી હોતો નહીં કે એટલે આને જલ બિલાડી કહેવામાં આવતી છે. તો અમે તો લાટ બધી છે. હું છે મનદીપભાઈ? માછલી. માછલી બાકી આવી રીતે તમારે બેનું ભાઈને બતાવવું પડે બધું. તો ફેમિલી થોડાક આગળ વધતા છે ને, અહીંયા વાંદરાના બચ્ચા દેખાઈ ગયા છે અમને. તો અહીંયા હાટ મસ્તી કરે છે એ તો અત્યારે મસ્તીની મૂડમાં છે. જો હા મનદીપભાઈ, તો બહાર કેમ આવ્યા છે? આ એનું થોડું છે કે એનું છે? આવી રીતે બહાર ન હોય ને, પિંજરામાં ન પૂરી રાખે હોય, પણ આ મોટું હા ને હવે કોને ખબર આ ત્યાં કૂતરા કોઈ પાળતું બનાવી નાખ્યું હોય. એવું કાક જ હશે. બાકી વરસાદ નું જોવો તમે, બધું ભીનું જ છે. અત્યાર લગી વરસાદ ચાલુ જ હતો એટલે અમે થોડાક મોડા નીકળ્યા હતા ઘરેથી, અને ઓફિસ બપોર લગી ચાલુ હતી. પેલા રજાનું કીધું કાલે, અને સાંજે મેસેજ આવ્યો કે બપોર લગી ચાલુ છે તો આવી જાય. અમે કીધું વયા જ આવી, આપણે કઈ કામ હતું નહીં આ વખતે. આ રવિવારે કઈ આગું જવાનું હતું નહીં એટલે પછી વહી આવ્યો હતો હું. ને આ બાજુ જો બતક આવી ગયા છે. ગારો એટલો છે ફેમિલી. તો હવે જોવી ક્યાંકથી રસ્તો મળે ત્યાંથી તમને બતાવી દેવી, કારણ કે આ ચોમાસાનું બધું આવું જ હોય અત્યારે. એને જોજો પાછો સોપાટીની જેમ પાછો પડે નહીં. આ બસથી આવી તો નથી જવું, પડશું તો પાછું ફેમિલી બધું ગારો ગારો થાય. અહીંથી તમને બતાવી દેવી બતક ને એવું. પણ છે શું આ બતક છે કે હંસ છે? કાક તો છે ફેમિલી, કોમેન્ટ કરી જો શું છે એ, અમને નથી ખબર. અને ફેમિલી આ કાળો હંસ કહેવામાં આવે. જેને ના જોયો હોય એ જોઈ લેજો. અહીંયા બોર્ડિયું માર્યું છે ને એની બધી ડિટેલ લખી છે. વિડીયો ઉભો રાખીને વાંચી લેજો. એમ જ હોય એની ડોક. એને તો હંસ કહેવામાં આવે. હલો મનદીપભાઈ આગળ જ આવીને આગળ મને એમ લાગે છે દીપડો આવે છે. દીપડો અહીંયા જો બોડિયું મારેલું જ છે એટલે આવા કઈ શાળા નહીં કરવાના, નકર તમારી હારે પણ આવું જ થાય. ને દીપડો દેખાય છે ફેમિલી, દેખાય છે. હાલો તમને બતાવી દો ફટાફટ. તમને દેખાય ને તો કોમેન્ટ કરી દેજો. જોશો કેટલા બધા છે? 3 છે. જો ફેમિલી 3 દીપડા દેખાઈ ગયા છે આપણને. એક અહીંયા છે, એક અહીંયા છે ને એક અહીંયા છે. દીપડો છે, દીપડો ડેનું. ફેમિલી નજર રાખીને બેઠા છે, શું કરતો હોય કોને ખબર.
અને આ ડેનુભાઈ જો અમારે આવી રીતે જોવે છે દીપડા બગાડે છે પાટલું. મનદીપના કપડા બગાડ્યા છે. અને ફેમિલી દીપડો જોઈને થોડાક આગળ આવ્યા. અહીંયા વાઘનું કહે છે પણ વાઘ ક્યાંય દેખાતો નથી. મનદીપભાઈ તમને દેખાય છે વાઘ? ઘરીને બેઠો છે તો આમાં ક્યાં છે કઈ ખબર નહીં. આમ તો રાયડું નાખે છે. દેખાય છે કોઈને? ફેમિલી ઈ બાજુ તો નહોતો પણ આ બાજુ દેખાઈ ગયો છે. તમને કોઈને દેખાય છે? મને દેખાઈ ગયો છે. આ બાજુ આવો. તો અહીંયા બેઠો છે. આને પાછું ઉપરથી પિંજરું નથી બનાવ્યું, ખુલ્લું જ છે. આવી રીતે ઉપર નો સડી કે ને એવું રાખ્યું છે. આપણા મનદીપભાઈ ની આઈન પા ઉભા છે. આપણે એની પરખ્યા વહી આવી. એક જ છે કે અહીંયા બેઠો છે. કઈ ડેનું ડેનો બહાર આવશે હોય જો કેમ કરે. ખાવાનો ટાઈમ થઈ ગયો છે એવું લાગે છે. ભૂખ લાગે. ગળી ગયા પણ આમ જો ને બોજો જો ફેમિલી. હાલો હાલો મનદીપભાઈ હેંડો. આ બાજુ શું છે? ઓલું કાક લકડ ખોદ કે એવું કાક કહેવાય ને એ છે. અહીંયા ગુફામાં લગડ પગ્ગો. મોગલીમાં આવે ને હા ઈ છે. એટલે ઓલો હારે ફરતો હોય નહીં. હેંડો હેંડો. તો ફેમિલી અહીંથી ફરી ફરીને વાઘ અહીંયા વહી આવ્યો છે ને થોડીક રાયડું નાખે છે. જોજો હમણાં રાયડું નાખે ને તો શું દેખાણો. તો બોલ સારું. આ બધા બોલે ભૂખ લાગી હોય ને રસ્તામાં આમાં મળે ગામડે ગામડે તો જો સિંહ પડી જાય હારા હારા. પિંજરામાં છે તો એટલો બધા ને ફેમિલી થોડાક આગળ આવ્યા ને તો અહીંયા કાગડા દેખાઈ ગયા. તો હું છે અમે તો કઈક બેઠું છો લોકો હું છે પણ હું છે શાળિયા લાગે. હું લાગે કઈક બેઠું શાળિયા લાગે છે મને તો. શી કહેવાય? શું કહેવાય? પક્ષી કહેવાય. હા અહીંયા સિંહ છે. આ જો ફેમિલી જંગલ નો રાજા. હાલો તમને થોડા આગળથી દેખાડવી. આને કહેવાય ફેમિલી જંગલ નો રાજા. પણ સાનો મનો બેઠો છે શાંતિ છે. જંગલ નો રાજા છે. હું છે હું હે હું કે तुम तो चले जंगल के राजा. तुम कई हसल नहीं करतो हो ने. શાંત હોય તો શાંત. ઓલા કરતા કરોડલો મોટો હેંડો હેંડો આગળ વધીએ ધીમે ધીમે. હજી તો ઘણું બધું તમને બધું બતાવવાનું છે. પબ્લિક તો છે આજે રવિવારના રજા હોય ને બધાને. કાળું રીંછ દેખાઈ ગયું છે. અમને તો અગાઉ ખબર પડી ગઈ છે કારણ કે અહીંયા બધા કહેતા હતા કે ભાલુ આવ્યો ભાલુ. હાલુ હાલુ ઓય ભાલુ ભાલુ નો ભાલુ કે ભાલુ હાલુ. તો કેમ મોઢા પાડે દેનું? તને નાખી દેવી હાલ એમાં. એ નાખ દે તો એને એમાં. નાખી દે ભલે ખાઈ જાય એને. નહીં ખાઈ જાય તને. કેમ બીક લાગે તને? પણ નહીં નાખો હે ના કેમ ડેનું તને બીક લાગી? મગર હાલો મગરે જોતા જ આવી હારો. દગડ આવ્યું દગડ. દગડ કે મગર કે શું કેવાય? કહેવાય હાલુ આમરે તો શું કેવાય? હાલુ બાલુ. આલુ નહીં
ભાલુ કેવાય ભાલુ. સહી હાલું પણ દગડ કઈ ગઈ કાંઈ નથી, ખાલી છે મનદીપભાઈ. હોવી પડે ભાઈ, એકાદ દિવસ હોવી પડે આમ. શું કેવાય એને પણ? દગડ એટલે મગર. મે તો મગર કે ને દગડ દગડ શું કરે? ખાલી છે ફેમિલી. આમ હશે અંદર ગુનામાં ચાક. આ કોઈ હક નો લેવા દે તો પછી શું કરે? આ ઘણું ખરું તો ખાલી છે હે મંદિર. અડધા ના મૂક્યા હોય ને રેસ્ક્યુ મીનિંગ આ જે બીમાર થયા હોય હા, પાછું જંગલમાં મૂકી દે. આ એવું કાકા જ હશે હવે. આ બાજુ શું છે? આ બાજુ ખાલી છે, કાંઈ દેખાતું નથી ફેમિલી. અહીંયા રીત છે પણ કાંઈ દેખાતું. દેખાણું જોયું ફેમિલી, જોયું રીસ. હા, કાળું જ છે બાબુ બાબુ એ બાબુ બાબુ ફેમિલી. એના નખ તો જોવો તમે. બાબુ 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 પપ્પી દેજો. ખતરનાક છે હો બાકી ફેમિલી. આમ જોવો તમે ઠેકડો ન મારે કે મંદિરભાઈ. નો કે થોડી ન કેટલું ફેમિલી આ મંદિરભાઈ કારના દગડ કરતા હતા. મને એમાં કઈ સમજાતું નહોતું ને અત્યારે ખબર પડી કે મગર નું કેતો તો દગડ એમ. હા એને ખાલી એને દગડ કેમ કેવાય? ઠીક, તારું નામ છે એમ ને. અને જોવો તમે એકવાર મંદિરભાઈ એમ ડેનું મંગલ હે ફોનમાં મગર ફોનમાં મગર દેખાડી દીધી. તું જો મગર શું કરે છે ગાડીઓની અંદર? હંતા કુકડી રમે છે. હે ક્યાંય નથી હેંડો. અહીંયા એનથી થોડીક મોટી મગર છે. અમારા મંદિરભાઈ ડેનુભાઈ બે આગળ હાલ્યા જાય છે. મગર ઓહો દેખાય છે તને? જીવતી જોઈ હલ્લે નહીં, એના શિકાર ની વાટે હોય. પણ અહીંયા નો ખબર હોય શિકાર નહીં મળે એમ. લઈ દેનું પોતી છે. પૂતી છે. હાલો ડેનુભાઈ આગળ વધો. અય મનદીપભાઈ અહીંયા કેમ ઉભા રહી ગયા? મેં જોતા શું છે બતાવો તો ખરા, થોડુંક આમ સમજાવો અમને. અહીંથી આપણે આવ્યા હતા. હા અહીંથી આ બધું જોવાઈ ગયું આપણે. હા બેરી જોવાઈ ગયા. હા પરબ આવી ગયું છે. હા. અને હવે આપણે આટાન ઉપર જ મિનિંગ આટાને ત્યાંથી આમ જવાનું થશે હવે. તો જાતા જ આવી હાલો ને. હવે આપણે શું કામ છે બીજું? અને અહીંયા તાપી પડખે આવી ગઈ જો. તાપતી છે, તાપી નથી. તાપતી નદી છે ને બગીચો ને એવું બધું છે. હાલો ધીમે આમ તો મંદિરભાઈ ની હાલવા મળ્યા. આવું છું પાપિયા. તને મજા આવે છે? તે હું જોયું ઈ તો કે. વાગ બીજું બીજું હાવસ બીજું શેર બીજું ઓલા પર કાકા મગર જોઈ. શું છે? કતરમર્ગ. શું કેવાય? સતરમુખ. સીધા મુખ કહેવાય એના જીવડા છે. બાકી ફેમિલી આ છે ચતુર્મુર્ગ. ને આની સ્પીડ છે ને 2 વ્હીલ કરતા પણ વધારે હોય એવું કાક હોય હે ને મંદિરભાઈ? બહુ ઝડપી દોડે આ. એ કાક ખાય છે. હવે એની મસ્તીમાં શું ખાતું હોય આપણને કઈ ખબર. છે તો શું છે? કાક ડાળિયું છે અહીંયા ઉપરથી પડી હોય ને એ. જીવડા છે. કોને ખબર એનો ખોરાક હશે શું હોય આપણને કઈ ખબર નહીં. ને એક જો આ માટા મારે છે. બે અહીંયા છે. હવે તો ફેમિલી લાગે છે કે ઓલું સિંહ ને એવું બધું પૂરું થઈ ગયું. હવે પક્ષીઓનું ચાલુ થાય હે મંદિરભાઈ? હો બસ એટલું જ છે સિંહને. ખાલી એક સિંહ જોવા મળ્યો, એક વાઘ, એક દીપડો. ગેંડોની ઓલી સાઈડે છે. અહીંયા તો જો આને તો હાવ પિંજરામાં પૂરેલું છે. ઓલું છતરમુર્ગ તારું શું કેવાય યાર? એટલા છે. કોને ખબર. આ બાજુ છે ને કાક બગલા ને હંસલા ને એવું બધું છે. જાવું છે જોવા? સારો ગારો નો ઓલા પણ હા તો પણ આઈન પાછી હોઈએ.
શું છે મંદીભાઈ? બગલા બગલા નહીં કઈક બીજું છે બગલા જેવું. ગીત જેવું લાગે છે ને, લાંબી લાંબી ચાંચ. એ લંબુ લંબુ એ લંબુ હાથી જોયે ફાવી. બાકી ફેમિલી આ બેન એમ લાગે છે કે હજી અમે જંગલમાં છીએ. વેમમાં હાલ્યા જાય છે તો માછલી પકડવાનો વિચારમાં છે. આમાં થોડી માછલી હોય એને ન ખબર હોય ને પાછી, એને એમ થાય કે અમે હજી આઝાદ છીએ પણ આ પિંજરામાં પૂરાઈ ગયા છે. અહીંયા થોડાક મોટા બતક છે. આ બધો પક્ષીનો વિભાગ આવી ગયો હવે તો. હજી ગેંડા ને એવું બધું બાકી છે બતાવવાનું. આ મોટા બતક છે કે હંસ છે કઈ ખબર નહીં. અહીંયા બોડિયા માર્યા નથી. પક્ષી છે હવે ઈ કઈ પક્ષી છે ને આને કોઈ દે હવે હારે ન લવાય જાય. હક નથી થતું આને. બોલો સાવ હોય ત્યાં ટીંગાઈ જાય. હું છે ડેન્યા જોવા આવ્યો છો? હે હું જોશો? પક્ષી જોવાઈ ગયું? એમ હાથ નો નખાય ઈ બહાર આવશે કવડી જાહે તને. હાથ કાપીને વહી જાય તો જો એની સાસ જો તું કવડી મોટી છે. આમ જો તો ખરા તું એકવાર એની સાસ તો જો ઈ તને બટકું ભરી જાહે. બટકું ભરી જાહે તને. એક્શન કરી જાય. આ બધા ડાંગમાં મૂક્યા હોય કેવા ઢોળે ને બધા. અહીંયા છે જો કાક અલગ. આમ પાંખ ભાંગી ગઈ લાગે. પતળી છે ને. પાંખ આવે નહીં આને. નો ઉડી નો ઈ કે. હા એ પાણી થતો નહીં. સાપ કવડી મોટી છે બહાર કાઢશે ને ઉડાણ લાગશે તને. એ બાબુ એ બાબુ અહીંયા એ બાબુ તરફ ડોગ તો જોવો ફેમિલી એની ડોગની પાંખ બિચારાને રેડી થઈ ગઈ. ભાંગી ગઈ. ભાંગી ગઈ છે. આમાં ઉડવા જેવું હોય ને તો ભટકાણું હોય. ઉપર બેઠા ઉપર એ છે જો ને કેટલા બધા. ઈ પાછા અલગ લાગે છે. આઈલ નહીં હવે થાકી ગયો તો. અહીંયા આવી ગયો છે આપણે હિપોપોટામસ અને હરણ. પણ અહીંયા બોડિયું આવી ગયું પણ નહીં દેખાય. અહીંયા હોય તો દેખાય ને. હોવું તો જરૂરી છે ને પેલા. તે સટકાઈ દીધા છે કેમ? ક્યાં નાખ્યા હોય કોને ખબર. આપણને કઈ ખબર નથી. બાકી ફેમિલી 10 થી 15 મિનિટ હાલ્યા પછી અમને થોડુંક કાંક દેખાણું છે. બતાવી તમને. થોડીક ધીરજ તો રાખો. હા આવું કાંક છે. આવું કાંક છે. હિપોપોટામસ છે એવું. આ વખતે છે ને ડેનું નાખી દેવો છો એમાં. ઘાત કરી દેવો સીધો. નહીં નહીં કેમ કેમ ઘાત કરી દેવાનો છે પછી તું કોઈ દી કે નહીં ને આવવાનો. નહીં ભલે ખાઈ જતો તને. ભલે નહીં નહીં કેવું પણ એને કઈક ખાવાનું નાખ્યું હોય એ ખાય ને. બાકી ફેમિલી આખા પ્રાણી સંગ્રહાલયમાં આ એક ખાતા પીતા ઘરનો લાગે છે. હે મંદિરભાઈ? તો ગમે એમ કે પણ જે ઓલો હતો ને તને કહો હા વાઘ હતો યાર જવડો હતો પણ આવો નતો ને. આમ ગેંડા જેવું ને. ગેન તો છે ગેન સારો ભાઈ સારો. આને નાખી દે હાલ હવે. હાલ હાલ પણ કાઈ નહીં થાય. હું લેવા એ કઈ બટકું નહીં ભરે. હાલ મૂકી દે હાથ મૂક. હા રેવા દે રેવા દે. હા પણ નહીં નાખવાય નહીં નાખવાય. આમ તો હાલ હવે આગળ તો હાલ. બીકણ પપ્પુ એના કપડા નતું. બધું રેડી કરી નાખ્યું. મારા કપડા હતું. તારા કપડાય બગાડ્યા એને જોડાય બગાડ્યા એના. ગાડીમાં તો નહીં બગાડતું. ગાડીમાં મને બગાડશે. બાકી જો ફેમિલી સામે ફોટોશૂટ હાલે છે. અહીંયા તો બધું આવું જ છે. ફોટોશૂટ ને એવું કરવાનું ને બધું. બાકી કઈ વધુ નથી. નીલગાય આવશે હવે આગળ જતા. એવું ગોળીઓ આવ્યું છે ને આ ભાઈ મને મારે છે. ફેમિલી આ મને મારે છે બેનુભાઈ. કેમ મારે છે હે ભાઈ? કેમ મારે છો? મારું હું કામ માર્યું છું? ક્યારે માર્યું તું? આગળ ખોટું બોલમાં. આટો તો આમ
કાયમ ખોટો બોલમાં ખોટું બોલમાં આવ્યું હું વાગ્યું આ તમાર મેં કાંઈ માર્યું નથી તને નાખી દેવો જોઈએ હો, ઓલા પાસે હવે ઓલો હિપોપોટામસ હતો ને એની પાસે નાખી દેવો તને હે નાખી દે વનાન કરી તો નીલ ગાય હા એવું કાંઈક કહેવાય રોસડા કહેવાય આપણે દેશી ભાષામાં તો ઈ જ છે ને હે અમે તો ફેમિલી આને રોજડા કેવી તમે શું કહો કોમેન્ટ કરો તો હે બિચારા ગળી ગયા તો અટક્યા આમાં દેખાય એવું કેમાં નકા આપડા વ્લોગમાં એરત નાખી દે હું લેવા નાખે ખોટું કે ખોટું જ કેશો ને મને પપ્પી દે દીપડો ગળી ગયો મને પપ્પી સિંહ તો ઊભો નતો થતો પપ્પી દે એની પાસે એના બચ્ચા છે જો અહીં જોઈને નથી દેખાતા તને હમ એની માં નથી એના બચ્ચા જ છે બાકી ફેમિલી કોમેન્ટ કરી દો આને શું કહેવાય એક સાબર લાગે હા શિંગડા વાળો છે જો ને ફેમિલી આના નાટક ચાલુ થઈ ગયા કે હું થાકી ગયો એમ કે છે હવે હું કેતો તો હમણાં વ્યૂ એમ આવે છે હું કેતો તો હમણાં એમ કહું તો કઈ બોલશે નહીં જો ફેમિલી મોરલા બોલે છે અવાજ તો આવે છે તમને આવતો હોય કે ના આવતો હોય ખબર નહીં પડી શું કેમ થઈ ગઈ હા વ્હાઈટ કલર નો રંગ વ્હાઈટ કલર માઉસ હરણ સ્પેશિયલ આની હાટું જ આજે અમારે આ પ્રાણી સંગ્રહાલયનો વ્લોગ બનાવવાનો છો છે ફેમિલી અરે વાહ તારા ચશ્મા હવે લે આ વિડિયો શીખવા આવે ઓ ધીમે આમ હાથ પકડ લે મંદીપભાઈ નો જો અહીંયા પડાય એવું છે આવી હવે હાથ પકડાયેલ મંદીપભાઈ નો ફેમિલી ઓલો મોર બોલતો હતો ને એ તમને કોઈને દેખાય કે ન દેખાય મને દેખાઈ ગયો છે આવું રિઝલ્ટ કેમ આવે છે કઈ ખબર નથી પડતી બહુ દૂર પડી જાય છે હે મંદીપભાઈ બહુ દૂર પડી જાય છે રિઝલ્ટ ડાઉન થઈ ગયું અમારા ડેનુભાઈ હાલ્યા જાય છે ધીમે ધીમે થાકી ગયો કે થાકી ગયો ફેમિલી મોટા મોટા પોપટ છે જો હા ક્યાંથી લાવ્યા હશે વિદેશી છે કોના ખબર આવડા મોટા તો આપણે ક્યાંથી જોયા નહીં જો ફેમિલી કેવા બોલે છે આ બાજુ આવ્યા ઓરિજિનલ હરણ આપણે હે તારો હાથ ખાઈ જાય એમ તો એમાં નાખ તો ખાઈ જાય ઈ તો આવે ઠેકડો મારીને બહાર હો. એમ ન કરાય બહાર આવશે જો કેવા છે મસ્તી ના છે બાકી ફેમિલી આવી ગયા છે આપણે દેશી પોપટ અહીંયા આપણે દેહમાં જોવા મળે ને લીલો પોપટ બેનું ભાઈ ને બતાવી આવું બધું એમ બીજું કઈ નહીં કઈ બોડિયું નથી માર્યું અહીંયા પોપટ છે એલા ભાઈ ક્યાં લખ્યું લખ્યું નથી પણ આ જો ને ઓલો હા ઠીક ઠીક ઓલા ફિલ્મ માં નથી આવતો આવો એક પોપટ લાંબી પૂંછડી વાળા પોપટ છે લાંબી પૂંછડી વાળા પોપટ ઓલું તો કાક મુર્ગા જેવું લાગે ના અમારે દેશી કાકડો
જો અહીંયા નાના નાના પોપટ છે ડેનું. કેટલા બધા લાઈનમાં બેઠા તો પીળા કલરનું ટોપ વાળા. ખાવાનો ટાઈમ થઈ ગયો હવે. અહીંયા લાઈનમાં બધા બેઠા છે, તમને દેખાતા હોય તો. જો અહીંયા આવ્યો રોજેલા ખાલી જોવા દેવા તા ખાવાનું. ઓલા જવું થયું હોય તો ઓલી રીલું નથી આવતી, ફોન લઈ લઈને ઉડી જાય. આમે શેઠાડી લાગે છે જો, પણ ત્યાં નથી જવાય એમ. આમ જોતો ખરા તો ઓલા પણ ઉભા રહે. હા તો અમે અહીંયા શેઠાડી છે, પણ અહીં ક્યાંય હલાય એવું નથી. આમ જવો તો ખરા. કેમ જાવું તમને બતાવવા? એને બારો જ રાખજો, ત્યાં નથી લઈ જાવ. નહીં દેખાય એને ભાઈ આગળ. આમાં ક્યાં મારે જવું? જોતો ક્યાં લઈ જાવ તને? આમાં ગારો ગારો છે બધું. હે હા નહીં પાપિયા. બાકી ફેમિલી આનું નામ વન મોર છે એવું કાંક લખેલું છે. તમને બતાવું બોર્ડ હમણાં, પણ પેલા તમે આ જોવો. તમે આ મોર ને ડિઝાઇન કેવી છે? ડિઝાઇન મસ્ત છે. પીછા એના આમ કાપડ નું હોય એવું લાગે છે. કા ભીનું છું હશે એટલે એવું જ કાંક હોય. ડિઝાઇન મસ્ત છે. આવો એનું નામ બતાવી દઉં. ઉભર તો દેખાય છે ફેમિલી? વાંચી લો. હાલો ઢેલ આવી તો ઢેલ બતાવી દેવી. એનો ઢેલ છે કે મોર છે? જો મોર હોતન છે ફેમિલી. આને કળા કરી દો. કરી તો છે પણ આને જો ને શું કર્યું. શું ના ખબર. અમે જોયો મોર ઉપર. અહીંયા એક છે, બે છે, બે આ મોર જ લાગે છે. જો ને એના પીછા નથી. તો આ શું છે? મોર છે કે ઢેલ છે? આ કેમ સામું જોવે? ખાવાનું લેવા એમ? ખાવાનું કઈ નથી લેવાનું. ખાવાનું કઈ નથી લેવા. ખાવાનું નથી લેવા. મોરલી હે ડેનુભાઈ? મોરલી ફટાફટ. આ પણ આ અલગ પ્રજાતિનું મોર. અહીંયા સફેદ મોર. સફેદ મોર આપણે ભાઈ પીછા રેડી કરી નાખ્યા. મેલા એટલા થઈ ગયા. જોવો તમે આ જાળી આડી છે ને એટલે હરખું દેખાય નહીં. કઈ ખાવાનું નથી લેવા. એ મોલ્લી કઈ ખાવાનું નથી લેવા. મોલ્લી કઈ ખાવાનું નથી લેવા. હા એક જગ્યાએ ડોકું નથી રાખવું. ડેનુભાઈ ને એક આવડી ગયું છે. હવે કઈ ખાવાનું નથી લેવા. આના પીછા એવા છે જો. બે છે કામે છે. ક્યાં? હા સામે છે. બસ બે જ છે. બે જ છે. હેંડો આગળ વધો. ખાવાનું નથી લેવા. પણ બીજું બોલ હવે. એકનું એક શું બોલે છો? કઈ ખાવાનું નથી લેવા. તે દાગડ્યા અને જે મામેલી સ્વાગત છે તમારું આપલા એક નવા બ્લોગમાં. તો કેમ છો બધા? મજામાં જ ને? તો મજામાં તમે મજામાં તો હોય ને? તો છે ને અમે ડીબલોની બધા વાઘ અને છે ને એ બધું જોવા આવ્યા હતા. અને છે ને પ્રાણી સંગ્રહાલય આવ્યા હતા એમ કે? પાણી સંગ્રહાલય આવ્યા હતા. તને મજા આવી? તો કહી દે વ્લોગમાં. આમ ફોન હરખો રાખ. ફોન હરખો રાખ. હા બોલ હવે. તને મજા આવી? હા. આમ ફોનમાં જોઈને બોલ. કેવી મજા આવી કહી દે બધાને. કેવી મજા આવી? અને લાઈક સબસ્ક્રાઇબ કરી દેજો. ઓકે લાઈક સબસ્ક્રાઇબ કરી દેજો. કરી દે હો. તને મજા આવી કે ને પ્રાણી સંગ્રહાલયમાં? હા. પાછું આવવાનું છે? હા. ક્યારે આવવું છે? બોલાવો. કાલ ન હોય ભાઈ. કઈ રોજ રોજ અહીંયા પ્રાણી સંગ્રહાલયમાં શું કામ છે તારે? કાંઈ કામ નથી હો. લ્યા. હું દે હવે બોલ તું. લે હું પકડી રાખું.
પણ ગાડીમાં હું બ્લોગ ગાડીમાં નથી બનાવવાનો હવે વ્લોગ. ગાડીમાં જ બ્લોગ ઉતારવાનો. ના ના. તો ફેમિલી તમે જોયું છે આ ડેનુભાઈ ક્યારના વાહે લાગ્યા હતા કે મને વ્લોગ બનાવવા દે, મને વ્લોગ બનાવવા દે. તો થોડોક પછી એને વ્લોગ બનાવવા દીધો એટલે એને એમ થાય કે નહીં મને વ્લોગ બનાવવા દીધો. ને આવું કાંઈક હતું પ્રાણી સંગ્રહાલય. નાના છોકરા માટે છે બધું જોવાનું. આપણે તો કાંઈ કામનું છે નહીં કારણ કે ઘણી ખરી વસ્તુ નહોતી ત્યાં. ને તો મળીએ આપણે એક નવા બ્લોગ સાથે, નવા વિડીયો સાથે. ત્યાં સુધી બધાને જય માતાજી, જય દ્વારકાધીશ ને જય મા મેરડી. લાઈક, કોમેન્ટ ને સબસ્ક્રાઈબ કરી દેજો નવા આવ્યા હોય તો. બાય બાય.